અનુમાન હતું અને ક્યાંક ને ક્યાંક કંપનીએ ફક્ત 1,92,000 યુનિટ્સની વેચાણની અપડેટ આપી છે. તેના માટે કદાચ સ્ટોક તમને ડેઝ લો ઉપર જોવા મળી રહ્યો છે. શરૂઆત મજબૂત હતી પણ ઓટો સેલ્સ નંબર બાદ સ્ટોકમાં થોડું તમને વીક ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. તેની સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટોમોટિવ સેગમેન્ટની વાત કરી લે તો નંબર્સ બેટર દેન એક્સપેક્ટેશન છે. કુલ ગ્રોથ અહીંયા 23%ની આવી છે. 84,000 યુનિટ્સની આસપાસની અહીંયા વેચાણનું ફિગર આવ્યો છે માર્ચ મહિના માટે. અને તેમજ ટ્રેક્ટરના નંબર્સ સારા છે. ઇનફેક્ટ ટ્રેક્ટરની વાત કરીએ તો કુલ વેચાણ લગભગ 34% વધીને લગભગ 35,000 યુનિટ્સની આસપાસ આવ્યું છે. તો ટ્રેક્ટરની અપડેટ સારી છે. તેમજ રોયલ એનફિલ્ડ સેલ્સ આઈશર મોટર્સ માટે સારા છે. લગભગ 1,01,000 યુનિટ્સની આસપાસનું વેચાણ છે, જ્યાં અનુમાન હતું લગભગ 90-95,000 યુનિટ. તો સારી એવી 34%ની ગ્રોથ તમને અહીંયા જોવા મળી રહી છે. એસ્કોર્ટ્સની વાત કરીએ તો 15%ની ગ્રોથ અને વીએસટી ટીલર્સની વાત કરીએ તો લગભગ 64%ની ગ્રોથ તમને અહીંયા જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા નંબર સારા છે. અને છેલ્લે અતુલ ઓટોની બી વાત કરી લઈએ, કારણ કે અહીંયા બી કંપનીએ પોતાના નંબર્સ આપ્યા છે અને તેમની જે ઈ રિક્ષા સેગમેન્ટ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ છે, ત્યાં થોડુંક પ્રદર્શન બેટર થતાં જોવા મળ્યું છે. ઇનફેક્ટ અતુલ ઓટોની કુલ વેચાણ લગભગ 18%થી વધી અને લગભગ 350 યુનિટ્સની આસપાસ આવી રહી છે. તો ત્યાં બી નંબર થોડો બેટર છે, જેના કારણે સ્ટોકમાં તમે લગભગ 15% મૂવ જોઈ રહ્યા છો. ઓકે.